નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢના સત્તાધાર પાસે આવેલ પંચકેશરી હનુમાનજી મંદિરે સાતમ આઠમના તહેવારોને લઈ બજરંગ બલીના ભક્તોનો જમાવડો જોવા મળ્યો. તહેવારોને લઈ જૂનાગઢ અનેક ધાર્મિક સ્થળોએ લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ગુજરાતીઓ એમાં પણ સૌરાષ્ટ્રના લોકોમાં મિની વેકેશન તરીકે ઉજવાતા સાતમ આઠમના તહેવારોમાં દરેક સ્થળ હાઉસફુલ થઈ ગયા છે. ત્યારે ઘટાદાર વનરાઈઓ અને કુદરતી સૌંદર્ય વચ્ચે પહાડોની ટોચ પર ખૂબ પ્રખ્યાત પંચકેશરી હનુમાનજી દાદાનું મંદિર આવેલ છે. અહીંનું રળિયામણું વાતાવરણ જોઈ દર્શનાર્થીઓ ખુશખુશાલ થઈ આનંદની લાગણી અનુભવે છે, તેમજ દાદાના દર્શનનો અસંખ્ય શ્રદ્ધાળુઓ લાભ લે છે. આપનું નામ અને આ સ્થળની વિશે જરાક જણાવશો. ઓમ નમો નારાયણ. જય ગિરનારી. મારું નામ કાના ભગત છે. પંચકેશરી હનુમાન મંદિર સત્તાધારની ધાર, અને સત્તાધારની બાજુમાં એક નવું પર્યટન નાના બાળકો માટે અને એક શ્રદ્ધાળુના ભાવ માટે હનુમાન દાદાનું મંદિર આવેલું છે. જ્યાં હું સેવા પૂજા કરું છું. અને બાપુ, ખાસ કરીને જે છે અહીંયા કયા કયા તહેવારો ઉજવવામાં આવે છે? ખાસ કરીને તહેવારો તો વર્ષમાં એકવાર જે હનુમાન જયંતિ દાદાની ભવ્યમાં ભવ્ય ઉજવવામાં આવે છે. રામનવમી, શિવરાત્રિ અને નાના મોટા બધા તહેવારો, બટુક ભોજન, ચા પાણી શ્રદ્ધાળુઓને બધાને આપવામાં આવે છે અને ઉજવવામાં આવે છે. ખાસ કરીને હાલ સાતમ આઠમનો તહેવાર હોય છે, ત્યારે લોકો અહીં કઈ રીતે આવતા હોય છે અને કઈ રીતે વ્યવસ્થાની જે આપણે હોય છે આપણી પાસે? સાતમ આઠમના તહેવારમાં 2 દિવસ થયા લોકો આવે છે પોતપોતાના ભાવથી, અને પોતપોતાને સ્વેચ્છાએ જે કાંઈ પોગાય ચા પાણી સેવા આપવામાં આવે છે.